Hello everyone, myself Professor Hardik Prajapati. I warmly welcome to you from Sri Shivsha College of Commerce, Management and Computer Education. There is the managed by Jain Citizens Education Society. Here we are starts an initiative of online teaching 2020 to 2021. Today our subject is that the personality development and communication skill in BPS SAM 3 department. Today our topic is that verbal analogies. What is the verbal analogy? Verbal simply means related to the words. Analogy means drawing comparison in order to show a similarity in some order. In the other word, verbal analogy is the ability to analyze information and solve problem using language based reasoning. વર્બલ એનાલોગી એટલે શું? તો વર્બલનો મતલબ થાય છે શબ્દ અને એનાલોગીસનો મતલબ થાય છે કોઈ સિમિલારિટી દર્શાવતા શબ્દની કમ્પેરિઝન કરવી. અને એને બીજી શબ્દોમાં કહીએ તો કોઈ ઇન્ફોર્મેશન છે, કોઈ પ્રોબ્લેમ છે, એને ઇન્ફોર્મેશનને એનાલાઇઝ કરવી અને પ્રોબ્લેમને સોલ્યુશન કરવું જે લેંગ્વેજ બેઝડ રીઝનિંગ છે તે. તમે આ વર્બલ એનાલોગીસ છે તે એસએસસી એક્ઝામિનેશનની અંદર, યુપીએસસી એક્ઝામિનેશનની અંદર અને આઈબીપીએસ એક્ઝામિનેશનમાં તમે એને જોયું હશે. છતાં પણ આપણે અહીંયા ચર્ચા કરી લઈએ છીએ કે કઈ રીતના હોય છે. What is the types of analogies and the prescribed example? Verbal analogies are available in a lots of different types. The following are some example analogies with the type of mentioned. This list will help the students to recognize and classify the different types of analogies which in the long run will help to the complete this test faster and make fewer mistake. Of course, the list does not include but only the types of that have been prescribed in the syllabus. વર્બલ એનાલોગી છે તે અલગ અલગ ઘણા પ્રકારની હોય છે, બટ અહીંયા છે થોડીક તમને સ્ટુડન્ટ્સ માટે ક્લાસિફાઈ કરીને તેને અલગ એનાલોગીસ છે એ દર્શાવી છે જે તમે ઇઝીલી અને ફાસ્ટર તમે આન્સર લખી શકો એક્ઝામની અંતર્ગત. What is the first analogy? First analogy is that things that go together. Some objects like for example salt and pepper are indisputably connected to each other. Their sets of objects are gratefully used in modern verbal analogy. તો કેટલાક એવા થિંગ્સ છે જે એકબીજાની સાથે હંમેશા મળતા હોય છે, એટલે કે છે ને એ શું કહે છે તો એકબીજાની સાથે બોલાતા હોય છે. તો એવા શબ્દો કયા છે જે આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ તે શબ્દો. તો એની આપણે વાત કરીએ. ચાલો તો નેક્સ્ટ વાત કરીએ તો એવા કયા શબ્દો છે જે કોમનલી કમ્બાઈન બોલાતા હોય છે. તો એ છે બેટ બોલ. આપણે જનરલી ક્રિકેટ રમીએ છીએ તો ખ્યાલ છે બેટ બોલ. પછી બો અને એરો, તો આ બંને છે એક ઇન્સ્ટ્રુમેન્ટ છે, તો કે યસ. પછી સોલ્ટ એન્ડ પેપર, તો જુઓ સોલ્ટ એટલે આપણે જે નોર્મલી સોલ્ટ ખ્યાલ છે, બટ પેપર એટલે આ પેલું પેપર નહીં, બુકનું પેપર નથી, બટ પેપર એટલે મરી મસાલા જે થાય છે તે. પછી બ્રેડ એન્ડ બટર, ફોર્ક એન્ડ નાઇફ, બિગ સ્મોલ, સ્ટોપ એન્ડ ગો, હોટ એન્ડ કોલ્ડ, ટોલ એન્ડ શોર્ટ, વાઇડ એન્ડ નેરો, અર્લી એન્ડ લેટ. તો આવા બધા શબ્દો છે તે તમારે જનરલી એનાલોગી હોય છે. એ જો એક બીજી વસ્તુ જણાવો તો એનાલોગીનો મતલબ થાય છે કમ્બાઇનેશન, એટલે કે લાઈક અ જોડકા ટાઈપનું. ઓકે, એટલે કે તમને એ સાઈડ અને બી સાઈડ એવી રીતના કોઈ આપેલા હશે, યા એવી રીતના પણ એક્ઝામની અંદર પૂછે કે
અહીંયા એક એનાલોગી આપેલી છે તો સામે બીજી એનાલોગીમાં બ્લેન્ક હશે તો તમારી એનાલોગી ફૂલફિલ કરવાની હશે. તો એવી રીતના પણ આપણી યુનિવર્સિટીની એક્ઝામની અંદર પૂછાય છે. તો એની આપણે પછી ચર્ચા કરીએ, બટ એ હવે પહેલાં અહીંયા સમજી લઈએ કેટલી એનાલોગી છે. Second analogy is that opposites. Opposites are exactly as the word suggests things that are opposite to each other. This is a common analogy type which we encounter fairly. આ છે ને તે ઓપોઝિટ એનાલોગી છે, એટલે કે કોઈ એક શબ્દ આપેલો હોય તો એનો ઓપોઝિટ મિનિંગ છે તે તમારે સામે એનાલોગી બનાવવાની હોય છે. તો આ સૌથી ઇઝીલી છે જે તમે આરામથી તમે એને ફૂલફિલ કરી શકો છો. તો સ્ટાર્ટ કરીએ. પ્રિસ્ક્રાઇબ્ડ એક્ઝામ્પલ. એના એક્ઝામ્પલ કયા છે? ગ્રેસફુલ. તો ગ્રેસફુલની સામે થાય છે એનું ઓપોઝિટ મિનિંગ ક્લુમઝી. પછી લાફ તો ક્રાય, dark and night, sharp and dull, big and large, stop and halt, cold તો icy, thin તો slim, small તો teeny, sad તો unhappy. તો આવા બધા જે છે એ સિમિલર મિનિંગ ધરાવતા શું હોય છે? તો પ્રિસ્ક્રાઇબ્ડ એક્ઝામ્પલ હોય છે. પછી વાત કરીએ આપણે સાઇનોનિમ્સ. તો એની અંતર્ગત વાત કરીએ તો સાઇનોનિમ કયા હોય છે? તો સાઇનોનિમ્સ આર એક્ઝેક્ટલી as the word suggests things that are similar in meaning to each other. This is again a common analogy type which is we encounter fairly often. તો આ છે એ શું છે? તો એ જ આપણને બતાવે છે કે આપણે અલગ અલગ રીતના જે સાઇનોનિમ્સ છે એનો યુઝ કરીને એનાલોગી ફૂલફિલ કરતા હોઈએ છીએ. તેના પ્રિસ્ક્રાઇબ્ડ એક્ઝામ્પલ કયા હોય છે? સો તો રિવીલ, હાઇડ તો કોન્સીલ એન્ડ હિન્ટ તો ક્લ્યુ. આ બધા એનાલોગી છે સાઇનોનિમ્સ એટલે કે સમાનાર્થી શબ્દ પ્રકારના હોય છે. Our fourth object and classification analogy. Object can be given a classifications. A group of object to which they belong. Most objects can even be classified to several different groups, as shown in the example. An apple is classified as fruit. Sometimes we find that a particular word may be classified in multiple categories. In such cases, the test provides multiple correct solutions to the problem, and all of them are completely legitimate. However, analogy tests offer multiple choice, so only one correct classification would be given in the choice. તો જો હવે ઓબ્જેક્ટ એન્ડ ક્લાસિફિકેશન. હવે અહીંયા આપણને એ જણાવે છે આ એનાલોગી કેવી હશે? તો ફોર્થ નંબરની એનાલોગી છે તે તો કે કોઈ આખા ક્લાસને ડિફાઇન કરશે. લાઈક અ એપલ. તો એપલ છે એ શું દેખાડે છે? તો એની ક્લાસિફિકેશન કયું દેખાડે? ફ્રૂટ. ઓકે, તો એવી જ રીતે આપણને બતાવે છે આખો ક્લાસ, તો એને કહેવાય આપણે શું? તો એનાલોગી ઓબ્જેક્ટ અને ક્લાસિફિકેશનની. તો કે યસ, ચાલો તો એને એક્ઝામ્પલની ચર્ચા કરીએ. તો green. તો green is define the class of color. Okay, ants તો is define the class of insect. Rabbit તો mammal. Table તો furniture. Pants તો clothing. Three તો odds number. Apple તો fruit. Lunch તો meal. Uncle તો relative. Sandal તો shoes. Spring તો seasons. ઓકે, આ બધી જે બતાવે છે એટલે કે ગ્રીન છે તો એ કલર બતાવે છે, કલરનો ક્લાસ બતાવે છે. એન્ડ્સ છે એ ઇન્સેક્ટ તો એની પ્રજાતિ બતાવે છે જીવજંતુઓની. રેબિટ તો મેમલ બતાવે છે એટલે કે જે ભૂચર પ્રાણી છે એ દેખાડે છે. પછી ટેબલ તો ફર્નિચર છે એનું ક્લાસ બતાવે છે. રિલેટિવ તો અંકલ છે તે રિલેટિવ બતાવે છે. સેન્ડલ તો શૂઝના એક ક્લાસ બતાવે છે. અને સ્પ્રિંગ તો જે આપણી સિઝન્સ છે
તેને બતાવતા હોય છે. ઓકે, લંચ તો મીલ એટલે કે જમવાનું ભોજન બતાવે છે, અને એપલ તો ફ્રૂટ આપણે ચર્ચા કરી ગયા છીએ. Our fifth object and group. These are objectives which form a specially named group when several are put together. Several birds together form a flock. Several cows have herd. Okay. તો હવે એની વાત કરીએ તો એનું આખું એક ગ્રુપ બતાવે છે, એટલે કે વેલ. તો વેલ માછલી છે એ આખી ગ્રુપમાં હોય તો એને શું કહેવાય? તો પોડ કહેવાય. પછી કિટેન, તો કિટેન બધી ગ્રુપમાં હોય તો એને શું કહેવાય? લિટર. પછી બર્ડ્સ બધા એક સાથે ગ્રુપમાં હોય તો એને શું કહેવાય? ફ્લોક કહેવાય. પછી કાવ બધા એક સાથે ટોળામાં હોય, મતલબ એક નંબર ઓફ કાવ હોય તો એને શું કહીશું? હર્ડ કહીશું. લાયન એક સાથે ટોળામાં હોય તો એને કહેવાય પ્રાઇડ, અને વુલ્ફ એક સાથે હોય તો એને કહેવાય પેક. Okay, our sixth analogy, object and related object. As shown, the words mentioned in the example are all related to each other in some way or another. Be careful not to confuse this type of analogies with the things that go together. Analogy type. The related object in this object and related object analogy can be obvious relations. However, the objects are not inseparably intertwined to one another. The correct relation should be determined by the looking at the concerning question and answer. હવે એવી કઈ એક્ઝામ્પલ છે જેની આપણે વાત કરીએ તો એ એક્ઝામ્પલ છે તો શું દેખાડે છે? એના ચાઇલ્ડહુડને બતાવે છે, એટલે કે એનો જે બેબીઝ છે તેને બતાવે છે. લાઈક એ પ્લાન્ટ, તો પ્લાન્ટને જે છે સ્પ્રાઉટ કહેવાય. બટરફ્લાય તો એને કહેવાય કેટરપિલર. પછી મધર તો બેબી, અને ડોગ તો પપ્પી. તો આવા જે વર્ડ્સ છે એટલે કે એના જે ચાઇલ્ડહુડના જે નેમ્સ છે તેને સાથેની પણ એનાલોગી ક્યારેક આપેલી હોય છે. એટલે કે તમને કોઈ એનાલોગી આપેલી હશે ને સામે બ્લેન્કમાં પૂછશે તો એ તમારે એનાલોગી ફુલફિલ કરવાની હશે. Now 7 object and characteristic analogy. We are recognize the everything by its characteristics. We recognize a person, place or things, any object with the help of our sense. The objects in this analogy type have to something with its characteristics, its feature. તો ચાલો હવે કેરેક્ટરિસ્ટિક બતાવતી હોય એવી એનાલોગી હોય છે. તો સ્ટાર્ટ કરીએ. ગ્રાસ તો ગ્રીન કલરનો હોય છે. ઓકે. સ્પોન્જ તો પોરસ. પછી માર્શમેલો તો સોફ્ટ હોય. પછી એલિફન્ટ તો બિગ હોય. ડેઝર્ટ તો ડ્રાય હોય. કોલ્ડ તો શાઇની હોય, શાઇન આપે છે. પાર્ટી તો હેપી હોય. શંક તો સ્મેલી હોય. બોલ્ડ તો રાઉન્ડ હોય. તો આ કેરેક્ટરિસ્ટિક બતાવે છે. આવી રીતના પણ ક્યારેક એનાલોગી પૂછાતી હોય છે. ઓબ્જેક્ટ એન્ડ લોકેશન્સ. In these relations, objects are designated to their most logical locations. This is not always strictly defined. As an example, a tree can be in the forest, but it can be just easily be in the park. You will have to find the correct answer again by carefully imagining the analogy problem and its possible solutions. કાર તો કાર છે એનું પ્લેસ કયું હશે? ગેરેજ. સ્ટવ તો કિચનની અંદર હશે. ટ્યુબ તો હશે બાથરૂમની અંતર્ગત. ફાયર તો ફાયર પ્લેસમાં. લાયન તો ઝૂમાં હોય. ઇરેઝર તો પેન્સિલ. તો આ જે એનાલોગી બતાવે છે એ શું છે? તો એની સાથે કેરેક્ટરિસ્ટિક અને લોકેશનની સાથે બતાવે છે, એટલે કે બંને સાથે હશે. 9ની વાત કરીએ તો ઓબ્જેક્ટ એન્ડ પાર્ટ ઓફ ધ વોલ. Be careful not to confuse this type of analogy with the object and group of analogy which is already described. હવે આની અંદર શું હશે? તો જો આવી એનાલોગી છે ને તમારે શું બતાવે છે? તો હેન્ડ. તો હેન્ડની અંદર એનું સબ પાર્ટ્સ કયો છે? તો ફિંગર. બુક તો પેજીસ. ફૂટ તો ટોયસ. પછી ફાયરપ્લેસ તો બ્રિક્સ. યર્સ તો મંથ. ટર્ટેલ તો સેલ. તો આવા જે છે બધા છે એ શું હશે? તો એનાલોગી દેખાડે છે. તો કે યસ. પછી આપણે ઓબ્જેક્ટ અને ફંક્શનની વાત કરીએ તો હું વધારે ટાઈમ નહીં લેતા, ડાયરેક્ટ આપણે પ્રિસ્ક્રાઇબ્ડ એક્ઝામ્પલ ઉપર જઈએ. તો પેન, પેન્સિલ તો શું દેખાડે છે? પેન અથવા રાઇટ એટલે કે લખવા માટેની કેરેક્ટરિસ્ટિક બતાવે છે, ફંક્શન એનું. પછી નાઇફ તો કટ કરશે, તો કે યસ. સોવેલ તો સોવેલ છે શું હશે? ડીગ કરશે, ખાડો કરશે. ન્યૂઝપેપર તો જનરલ હશે, એની અંદર લેખો હશે. બુક તો રીડ હશે. રોપ તો ટાઈ હશે. ક્લોથ વિયર તો કે યસ. કાર તો જીપ બસ.
તો ટ્રાવેલ, સમજે આવા બધા જે છે એ શું હશે, એનાલોગી હશે. ચલો 11 ની વાત કરીએ તો ડાયરેક્ટ એક્ઝામ્પલ ઉપર જઈએ છીએ. તો પ્રિસ્ક્રાઇબ્ડ એક્ઝામ્પલ એટલે તમને ડાયરેક્ટ આવી જાય આઈડિયા. તો ટીચર શું કરશે, તો એની એક્શન કઈ અથવા એનું પરફોર્મન્સ કયું છે એની ઉપર ચર્ચા કરીએ. તો ટીચર શું કરે, ટીચિંગ કરે, તો કે યસ ટીચ. મૂવી, તો મૂવી શું કરે, એક્ટ કરે. આર્ટિસ્ટ તો પેઇન્ટ કરશે. ફિશ તો સ્વિમ કરે. બર્ડ તો ફ્લાય. પછી પ્લેયર તો પ્લે. રાઇટર તો રાઇટ. સિંગર તો સિંગ. ટ્રેલર તો સ્ટીચ. ડ્રાઈવર તો ડ્રાઈવ. કોબલર સ્ટીચ ફૂટવેર. પછી સ્વીપર તો સ્વીપ. આ બધા જ કામ છે એના ફંક્શન બતાવે છે. તો આવી પણ એનાલોગી આવતી હોય છે. વર્ક ફોર્મ્સની એનાલોગીની વાત કરીએ તો કયા છે એક્ઝામ્પલ, ઈટ, તો ઈટ નું ભાઈ ભૂતકાળ છે એટ. આ છે V1 નું V2 કરેલું છે લાઈક એ ટેન્સ. પછી વિન તો વોન. બાય તો બાઉટ. ટીયર તો ટોર. બ્રિંગ તો બ્રાઉટ. આવા બધા છે એક્ઝામ્પલ છે એટલે કે V2 કરેલા છે કન્વર્ઝેશન. તો કે યસ આવી પણ એનાલોગી આપણી માટે ઇમ્પોર્ટન્ટ છે. વાત કરીએ કોઝ અને ઇફેક્ટ, એટલે કે કોઈ એનાલોગી એવી હશે જે તમને કોઝ આપેલી હશે અને કોઝની ઇફેક્ટ શું આવશે એ એનાલોગીમાં મેચ કરવાની હોય છે. તો એના એક્ઝામ્પલ આપેલા હોય તો એની ચર્ચા કરીએ. પ્લાન્ટ, તો જુઓ પ્લાન્ટ છે ને કોઝ છે એટલે કે કારણ છે અને એની ઇફેક્ટ શું આવશે તો ગ્રો એટલે કે એનો વિકાસ થવાનો છે. તો કે યસ. પછી ફાયર તો બર્ન એટલે કે આગ લાગે તો બળવાનું જ છે. ટ્રીપ તો ફોલ. પછી સ્પિન તો ડીઝી. આ બધા જે એનાલોગી છે એ કોઝ અને ઇફેક્ટ બતાવે છે. પછી પ્રોબ્લેમ એન્ડ સોલ્યુશન્સ, તો એવા કેટલાક એક્ઝામ્પલ છે જે પ્રોબ્લેમ અને સોલ્યુશન્સ છે તો એની વાત કરીએ. હંગરી તો કેટ. થ્રસ્ટી તો ડ્રિંક, તમને તરસ લાગેલી હોય તો શું કરવું પડે, કેટ નહીં આવે, ઈટ આવશે. હંગરી તો ઈટ એટલે જમવું. અને થર્સ્ટી તો ડ્રિંક એટલે પીવી લેવું, પાણી કોલ્ડ ડ્રિંક્સ પીવી લેવું. ઈચ તો સ્ક્રેચ. પછી બ્રોકેન તો રિપેર. અને ટાયર્ડ તો સ્લીપ. આ વગેરે જ્યારે કોઈ પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન સાથેની પણ એનાલોગી ક્યાંક હોય છે. વાત કરીએ 15 તો ડિગ્રી ઓફ કેરેક્ટરિસ્ટિક્સ, જે બતાવતી હોય તો એને પણ શું થાય છે કેરેક્ટરિસ્ટિક્સને એને કાઉન્ટ કરવામાં આવતી હોય છે એનાલોગીમાં. તો એની ચર્ચા કરીએ. કોલ્ડ તો ફ્રીઝિંગ. હોટ તો બર્નિંગ. વેવ તો સુનામી. સ્મોલ તો મિનિસ્ક્યુલ. તો આ બધા જે છે એ શું દેખાડે છે તો એનાલોગી દેખાડે છે કેરેક્ટરિસ્ટિક ઓફ ડિગ્રીની. ચલો આપણે એટલું અહીંયા રાખીએ છીએ. સો લેટ્સ હિયર કમ્પ્લીટેડ અવર વિડિયો લેક્ચર. સો થેન્ક યુ વેરી મચ.